કેમ છો મારા વાલીડાઓ? હું તમારો ગામડિયો ગુરુ આજે લઈને આવી ગયો છું HTML નો લેક્ચર નંબર 11 કે 12. HTML નો લેક્ચર નંબર 11. તો આઈ જે આપણે આપણી સ્ક્રીન પર વયા આવીએ. ઓકે, તો આવી ગયા છે આપણે આપણી સ્ક્રીન પર. આજે જોવાનું છે આઈરોઇડ ટાસ્ક. બહુ નાનો વિડીયો હશે, તમને આમ હું સમજાવીશ કેમ કે અહીંયા તમને તકલીફ પડશે. અમુક ના આવડી જશે, અમુક તકલીફ પડશે, એટલે આપણે બધાને લઈને ચાલવાનું હોય. તો આ જે છે આમાં તકલીફ પડશે, આ વસ્તુ હું તમને શીખવાડીશ. આવડી જશે, આ આવડશે એટલે બધું આવડી જશે. તો આપણે જોઈ ગયા કોલસ્પાન અને રોસ્પાન આપણે જોઈ ગયા. રો એટલે આ જેમ લાઈન છે રો કહેવાય, આખી લાઈન રો કહેવાય. કોલમ એટલે આમ જે ઊભું હોય એને કોલમ કહેવાય. આ બધું આપણે જોઈ ગયા છે. આ શું છે? આ 1 2 3 કોલમ, 1 2 3 કોલમ. આ એક રો, એમાં પહેલી બીજી રોની પહેલી કોલમ, અહીંયા 2 કોલમ. આ શું કર્યું છે? કોલસ્પાન 2. આ શું કર્યું હશે? રોસ્પાન 2. પણ રોસ્પાન 2 કર્યું હશે, પણ આ જે નીચેની રો છે એની પહેલી કોલમ હટાઈ હશે. અહીંયા કોઈ કોલમ હટી હશે નહીં, કેમ કે આ છે રોસ્પાન, એટલા માટે. તો અહીંયા જે આવું સ્ટ્રક્ચર બનાવવું છે તો અહીંયા શું છે પેલા જોઈ લઈએ. પેલા એવું છે 1 2 3 4. 4 શું છે? 4 કોલમો, અને પછી 1 2 3 4 5 6 અને 7. 7 રો. કેટલી રો? 7 રો. પણ આ બધું મારે હાલ જરૂર નથી. મારે કેટલી જરૂર છે? 4 કોલમની, અને બીજી હું હાલ 4 રો બનાવી દઉં છું. 4 કોલમ અને 4 રો. તો બનાવી દઈએ આપણે આપણી અહીં જે સ્ક્રીન ઉપર આવી ગયા. તો આ જે જૂનો કોડ છે હટાવી દઈએ. આ ગયો, આ બી ગયું. અહીંયા ટીડી છે તો ટીડી 1 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. આમાં બી 4 થઈ ગયા. આ 4 કોલમ, આ એક રો. આ 1 રો એની 4 કોલમો. તો કોલમ તો આપણને ખબર છે ટીડી હોય. ડન છે. આમાં ખૂટે છે, આમાં એક ખૂટે છે, તો આમાં એક મારી દઈએ. તો શું થઈ ગયું? આ ત્રીજી કોલમ ના ચોથી કોલમ. આમાં એક ખૂટે છે, આમાં એક ખૂટે છે, આમાં એક મારી દઈએ. તો થઈ ગયું 4 રો 4 કોલમ. ડન છે. આ એક રો એની 4 કોલમો, પછી આ એક રો એની 4, એની આ 4 કોલમો, પછી આ એક રો એની આ 4 કોલમો. ઓકે, ડન છે. આપણે જોઈ લઈએ UI ઓપન વિથ લાઈવ સર્વર. તો આવી ગયા. તો દેખો 1 2 3 4 4 કોલમ, 1 2 3 4 4 રો. ડન છે. હવે શું કરવું છે? હવે એની થોડી હાઈટ વિડ્થ આપેલી લાગે છે. ઓકે, પણ હાલ આપણે એની જરૂર નથી. આપણે આવું કરવું છે. પેલા આ જોઈ લે, કોલસ્પાન જોઈ લઈએ. તો આ તો આવડી જશે. આ તો ઈઝી છે ભાઈ, કે હવે મારે આ બંને ભેગા કરવા હોય તો હું શું કરીશ? આ બંને ભેગા કરવા હોય તો શું કરીશ? જેમ આ બંને ભેગા છે એમ આ બંને મારે ભેગા કરવા હોય તો શું કરીશ? કઈ નહીં કરું. હું શું કરે? કોલસ્પાન મારી દઈશ. બીજા નંબરની રો માં કોલસ્પાન 2. પણ આ ક્યાંનો વાગશે? આ નહીં વાગે, આ 1 નંબર વાળાનો વાગશે, અને નીચે વાળી હટી જશે તો ભેગી થઈ ગઈ હશે. ચલો, આ થઈ ગયું. ઓકે, આ એવી રીતે આ થઈ જશે. બટ આ જે 4 છે, આ 4 કેમ કે પહેલીમાં કશું નથી, બીજામાં એક હતું. ત્રીજી અને ચોથી રો નું જે આ નીચેનું ચોકઠું છે એમ. તો ભાઈ આ પહેલી પૂરી, આ બીજી રો ની આ એક થઈ ગયું, તો આ થઈ ગયું. હવે આ બંને તમે જાતે કરી દેશો. એનો મતલબ આ જે અહીંયા છે 3 અને 4 માં આ બંને તમે જાતે કરશો. આ શું કરવાનું છે? અહીંયા કોલસ્પાન, અહીંયા પણ કોલસ્પાન. પણ આ જે ચોકઠું છે આ 4 ભેગા કરવા છે. તો આના માટે તમારે પહેલા કરવાનું કોલસ્પાન. હંમેશા શું કરવાનું? પહેલા કોલસ્પાન. તો કોલસ્પાન કરતા આવડે છે આપણને. ત્રીજી રોની ત્રીજી અને ચોથી કોલમ. ત્રીજી રો કઈ છે ભાઈ? આઈ આ પહેલી રો, આ બીજી રો, આ ત્રીજી રો. ત્રીજી રોની ત્રીજી અને ચોથી કોલમ નું શું કરવાનું છે? કોલસ્પાન. તો મેં શું કર્યું? કોલસ્પાન 2 નીચેને હટાવી દીધી, એટલે પોતે એ અને નીચે વાળી બંને તો શું થઈ જશે? આ થઈ ગયું ભાઈ. ડન. પછી ચોથીમાં બી સેમ એવું. ચોથીમાં શું કરવાનું છે મારે? ચોથીમાં બી સેમ એવું કે ભાઈ ત્રીજા નંબરનામાં કોલસ્પાન 2 કરી નીચેની હટાવી દો. તો બંને શું થઈ જશે? સેમ. આ બી થઈ ગયું, આ બી. હવે મારે આ બંને ભેગું કરવાનું છે. હવે શું કરવાનું? આ બંને ભેગું. જો તમે પેલા રોસ્પાન કરી દીધું હશે, મતલબ પેલા રો ભેગી કરી દીધી અને પછી કોલસ્પાન ભેગી કરવાનું થશે નહીં. હવે આપણને રોસ્પાન નો આઈડિયા ખબર છે કે રોસ્પાન શું થાય? નીચેની રો, આ જે રો હોય એની એક કોલમ, આ જે રો હોય એની એક કોલમ હટશે. ઓકે, હવે આ બંને મારે ભેગી કરવી છે. તો આ બંને છે કઈ? પેલા તો નક્કી કરો કે આ બંને છે કઈ? તો આ બંને છે કઈ? આ જે છે એક આ છે અને એક આ છે. ઓકે, આ ટીડી શું છે? આ ટીડી આપણી પહેલી
પછી આ ટીડી આપણી આ બીજી, પછી આ નીચેની રો ની આ ટીડી તો અહીંયા, નીચેની રો ની આ ટીડી તો એ અહીંયા, તો એ 4 છે. ઓકે, એ 4 છે. તો આ જે બંને છે કઈ છે? એક આ લાઈન અને એક આ લાઈન. હવે મારે શું કરવું છે? આ બંને ભેગી કરવી છે. હવે આ બંને ભેગી કરવી છે તો હું લખીશ ક્યાં? લખીશ આપણે ક્યાં? અહીંયા ઉપરવાળામાં. ક્યાં? આ જે 3 નંબરની છે એ 3 નંબરની કઈ છે? આ આખી છે. ઓકે, અહીંયા લખીશું. આપણે અહીંયા જે હતું આ બંને મારે ભેગી કરવી હતી તો હું અહીંયા લખતો હતો જેમ કે મારે આ રો અને આ કોલમ અને આ કોલમ અલગ અલગ રો ની, આ અને આ જે રો છે એની આ બંને કોલમ મારે ભેગી કરવી છે તો હું અહીંયા શું લખતો હતો? અહીંયા રો સ્પાન. શું લખતો હતો? રો સ્પાન. પછી 2 તો શું થશે? આ કોલમ અને નીચેના રો ની આ કોલમ બંને શું થઈ જશે? ભેગી થઈ જશે. જો થઈ ગયું? હા, એ થઈ ગયું. તો હવે આ બંને ભેગી કરી સેમ એવું કરવાનું, સેમ એવું જ કરવાનું. પણ કોને કરવાનું એ જ તો મેટર કરે છે. કોને કરવાનું? ભાઈ સેમ એવું જ કરવાનું. બટ અહીંયા શું લખવાનું? રો સ્પાન. ઓકે, 2 પછી જે આપણે કોલ સ્પાન આપેલી હતી એ હટશે. કઈ હટશે? જે આપણે કોલ સ્પાન આપેલી હતી એ. જેવી આને હટાવશો એવું આપણું સ્ટ્રક્ચર જેવું જોઈશે એવું થઈ જશે. થઈ ગયું ભાઈ? આવડી ગયું? તો આ હતું તમારું રો અને કોલ સ્પાનનો એક ટાસ્ક જે આપણે જાતે કરી દીધો છે. બાકી તમે જાતે કરી દેજો. આ શું છે? સેલ સ્પેસિંગ. આ જે અહીંયા આપણે જે કરીએ છીએ ને અહીંયા દેખાય છે આ વચ્ચે વચ્ચે સ્પેસિંગ આવે છે એ હટાવવું તેના માટે છે. શું છે? સેલ સ્પેસિંગ 0, પેડિંગ બી 0. તો જુઓ કેવું થઈ ગયું? બંને 0 થઈ ગયું. જો આ ના રાખો, ખાલી પેલું રાખો તો જોઈ લો. તો જો આ થઈ ગયું. આમાં કંઈક ફરક દેખાય છે, થોડુંક લાગે છે. સેલ પેડિંગ નું જે હતું એ બી જતું રહ્યું છે. તો આઈડિયા આવી ગઈ? ડન છે? ખબર પડી ગઈ? ઓકે, તો આજે એકદમ નાનો ટાસ્ક હતો તમારા માટે જે કરવો પડે એવો હતો. આમ બી થોડો ટાઈમના ઇસ્યુ છે એટલે લેક્ચર લાંબો થાય એવો નથી. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જેમાં આપણે શીખવાના છીએ. શું શીખવાના છીએ જોઈ લઈએ. બોલો, તમને ઓવરવ્યુ આપી દઈએ. ના, ઓવરવ્યુ ત્યાં જ આપીશું. ઓકે, મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.